આપણે ચૂકવીએ છીએ એમાં હું મારી એક પેરેન્ટ તરીકે હું મારી પણ વાત કરું છું કે આપણે જે કોઈ સંસ્થાને, શૈક્ષણિક સંસ્થાને ફીસ ચૂકવીએ છીએ એ શિક્ષણ માટેની છે, એ પરિણામ માટેની નથી. કારણ કે પરિણામ બીજા ઘણા બધા પરિબળો પર આધારિત હોય છે અને એમાં સૌથી મહત્વનું પરિબળ છે જેના વગર કોઈ બાળક આગળ નથી આવી શકતું, એ છે ઘરનું વાતાવરણ. તમે જે ડબલ ટોપર હોય કે નીટમાં ટોપર હોય કે કોઈ પણ વિદ્યાર્થી જે ઉજ્જવળ રેન્ક લાવ્યા હોય એનો ઇન્ટરવ્યૂ વાંચજો, પહેલાં જ લખ્યું હશે ઘરમાં શૈક્ષણિક વાતાવરણ, ઘરનું શાંતિમય વાતાવરણ. કારણ કે જો ઘરમાં શાંતિ નહીં હોય તો નિશાળ કે શિક્ષક ગમે એટલા પ્રયત્નો કરશે, બાળક પ્રગતિ નહીં કરી શકે. ગૃહ શાંતિ એ પાયાની જરૂરિયાત છે. એનો અર્થ એમ નથી કે ઝઘડો ન કરવો. તમે પેટ ભરીને ઝઘડો કરીને એને સ્કૂલે તો જવા દો. ઘણા બધા એકબીજાને કોણી મારે છે કે જો સાંભળો, રાહ જુઓ. ઝઘડવાની ના જ નથી. જે મેણા મારવા હોય, જે ફરિયાદો કરવી હોય એ બાળકની ગેરહાજરીમાં કરો. કારણ કે તમને અંદાજ નથી કે ઘરની અશાંતિનો એના ભવિષ્ય પર કેવો પ્રભાવ પડે છે. આ વાતાવરણ બહુ જ જરૂરી છે, ઘરનું વાતાવરણ. કારણ કે મોટે ભાગે એવું બનતું હોય છે કે ઘરનું જે વાતાવરણ હોય એની અસર નિશાળમાં થતી હોય છે અને નિશાળનું ફ્રસ્ટ્રેશન ઘરમાં ઠાલવવાતું હોય છે. અને એટલે જ જે વિશાલભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તું શું ભણ્યો, તે કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો, એ પ્રશ્ન બરાબર છે, પણ મારે હજી એનાથી એ પાયાનો પ્રશ્ન પૂછવો છે. હાઉ વોઝ યોર ડે? તારો દિવસ કેવો રહ્યો બેટા? આવું જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે આપણે એની સાથે ઇમોશનલી કનેક્ટ થઈએ છીએ. અને અનસ્ટોપેબલ ફ્યુચર માટે પાયાની જરૂરિયાત છે ઇમોશનલ સેફટી. ન્યુરોસાયન્સ એવું કહે છે કે જે બાળકનું નર્વસ સિસ્ટમ રેગ્યુલેટેડ હોય છે, એટલે કે શાંત હોય છે, એ પ્રગતિ કરી શકે છે. ભયના વાતાવરણમાં, અસલામતીના વાતાવરણમાં, ચિંતામાં, ઘોંઘાટમાં બાળક માર્ક્સ લાવશે, ભવિષ્ય ઉજ્જવળ નહીં થાય. એટલે ઘરનું વાતાવરણ કોઈ પણ રીતે શાંતિમય બનાવવું એ દરેક વાલીની પહેલી જવાબદારી છે. આ પહેલી વાત, ઇમોશનલ સેફટી. આના પાયા સિવાય, આ પાયો છે, આના પાયા સિવાય તમે ગમે એટલી ઇમારત ઊંચી કરશો, ગમે ત્યારે પડી જશે, જો ઇમોશનલ સેફટી, ઇમોશનલ સિક્યોરિટી નહીં હોય. અને બીજી મહત્વની બાબત જે અત્યારે મોટાભાગના વાલીઓ ચૂકી જાય છે કે એક ઝેન સ્ટોરી છે કે એક પિતા, ચિંતિત પિતા એક ગુરુ પાસે ગયા, ઝેન ગુરુ પાસે, એ પ્રશ્ન લઈને કે મારું બાળક આટલું નિર્બળ કેમ છે, કેમ પ્રગતિ નથી કરતું? મેં એને તમામ સુખ સગવડો આપી છે, સારામાં સારું શિક્ષણ આપ્યું છે, સારામાં સારી સુવિધાઓ આપી છે, સાંત્વના આપી છે, સહારો આપ્યો છે, તોય કેમ એ નિર્બળ રહે છે? અને ત્યારે ઝેન ગુરુએ એક સામો પ્રશ્ન પૂછ્યો, તમે એને પ્રતિકૂળતાઓ આપી છે? તમે એને સંઘર્ષ આપ્યો છે? તમે એને શ્રમ આપ્યો છે? એટલે તમારું બાળક નિર્બળ છે. કારણ કે દરેક વાલી એવું જ ઈચ્છે છે કે જે મને નથી મળ્યું એ મારા સંતાનને મળે. અને એમાં હું મારી જાતને બાકાત નથી રાખતો કે જે આપણને ન મળ્યું હોય એ આપણા સંતાનને મળવું જોઈએ. જે સુખ, સુવિધા, સન્માન આપણને નથી મળ્યું એ બધું એને મળવું જોઈએ. એટલે આપણે અત્યારથી એને પ્રોવાઈડ કરતા જઈએ છીએ. પણ ત્યારે એક ભયંકર વાસ્તવિકતા આપણે ભૂલી જઈએ છીએ કે એક એવી વસ્તુ છે જે આપણને નથી મળી પણ એને મળશે, અને એ છે નિર્બળતા. કારણ કે મનુષ્યની મહાનતા એના સંઘર્ષોમાં રહેલી છે, એની સુવિધાઓમાં નહીં. તમે કોઈને સુવિધાયુક્ત જીવન આપો એનાથી મહાનતા નથી થતી. એના સંઘર્ષો એને મહાન બનાવે છે. એની તકલીફો, એની સમસ્યાઓ, એના ડિસ્કમ્ફર્ટ એનું ઘડતર કરે છે. આ જે મેન્ટલ ચેલેન્જીસ છે એ ઘડતર માટે જરૂરી છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તકલીફો પણ જરૂરી છે, પીડા પણ જરૂરી છે. અને એટલે જ એને કહેવાય છે મેનેજેબલ ડિફિકલ્ટીઝ ઓર સેફ સ્ટ્રગલ્સ. સેફ સ્ટ્રગલ્સ કોને કહેવાય? સુરક્ષિત સંઘર્ષો કે જે બાળકને નુકસાન નથી કરવાના પણ એનું ઓવરઓલ વ્યક્તિત્વ વિકાસ કરશે.
એનું ઘડતર કરશે. અને જો એ આ પ્રતિકૂળતાઓને એક્સપોઝ થશે તો એનામાં પ્રબુદ્ધ સ્વહિત જાગશે. અને 4 R હું તમને આપું છું. આ 4 R અનસ્ટોપેબલ ફ્યુચરનો પાયો છે. જો બાળકને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવું હશે, એનું સારું ઈચ્છવું હશે, ભલું ઈચ્છવું હશે, તો નિશાળ જે આપે છે એ ઉપરાંત આપણે 4 R આપવા પડશે. અને એમાં પહેલો R છે રૂલ્સ. નિયમો વગરનું જીવન દિશા વગરના વહાણ જેવું હોય છે. એ ફરતું રહે છે અને ગમે ત્યારે ડૂબી જાય છે. જે માણસના જીવનમાં કોઈ નિયમો જ નથી, એના ભવિષ્યની મને ચિંતા થશે. અને જ્યારે હું નિયમોની વાત કરું છું ત્યારે નિયમો સંયુક્ત હોવા જોઈએ, ખાલી બાળક માટે એકલાના નહીં. એણે 10 વાગે સૂઈ જવાનું, પણ હું 12 વાગ્યા સુધી જાગીશ. જે વિશાલભાઈ વાત કરી કે કોઈ પણ ઘરમાં ખાલી બાળક માટે નિયમ અલગ ન હોય, એ ફેમિલી રૂલ્સ હોવા જોઈએ. તો રૂલ્સ જે છે એ તમને રૂલર બનાવે છે. જો તમારામાં ડિસિપ્લિનનો અભાવ છે તો ભવિષ્યની શક્યતાઓ, ઉજ્જવળ ભવિષ્યની શક્યતાઓ ધીમે ધીમે ઘટતી જાય છે. તમે મને એક એવો ગુણધર્મ પૂછો કે જે બાળકનું ભવિષ્ય શોર્ટ ઉજ્જવળ બનાવે, તો એની વાત હું તમને કરું છું કે જેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વાત કરી, એ જ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક અદ્ભુત પ્રયોગ થયો કે કયા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. એવા કયા ગુણધર્મો છે કે જેનાથી બાળકો સફળ થાય છે. એવું તો શું છે બાળકોમાં? તો એની માટે વોલ્ટર માઇકલ નામના એક સંશોધકે, આમ સાયકોલોજીસ્ટ હતા, એક સરસ મજાનો પ્રયોગ કર્યો 1960-70માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. એમણે 100-200 જેટલા બાળકોને એકત્રિત કર્યા, અલગ અલગ રૂમમાં વારાફરતી રાખ્યા અને એમની સામે એક કેન્ડી મૂકી. એને માર્શમેલો એક્સપેરિમેન્ટ કહેવાય છે. માર્શમેલો તમને ખબર હોય તો એક શુગરની બનાવટ આવે છે, ચોકલેટ જેવું, કેન્ડી જેવું. એને માર્શમેલો એક્સપેરિમેન્ટ કહેવાય છે આ પ્રયોગને. એટલું બધું મીઠું હોય, ગળ્યું હોય કે બાળક રેઝિસ્ટ ન કરી શકે, એમને બહુ ભાવે. આપણે ભારતીય પ્રમાણે તમે ચોકલેટ, કેન્ડી જે ભાવતું હોય, કે બાળકની સામે એક માર્શમેલો કેન્ડી રાખવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે તારી પાસે 2 વિકલ્પ છે. આ વાત માત્ર બાળકો માટે નથી, આ વાલીઓને પણ એટલી જ લાગુ પડે છે કે તારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તારે અત્યારે ખાઈ લેવી હોય તો તું અત્યારે કેન્ડી ખાઈ લે, બરાબર? ધીસ ઇઝ વન ઓપ્શન. પણ અત્યારે ખાવી હશે તો એક જ મળશે. બીજું ઓપ્શન એ છે કે હું અત્યારે રૂમની બહાર જાઉં છું, હું થોડી વારમાં પાછો આવીશ, ત્યાં સુધીમાં જો તે આ કેન્ડી નહીં ખાધી હોય તો તને 2 મળશે. શું 2 વિકલ્પો હતા બાળક પાસે? કાં તો સામે પડેલી કેન્ડી તરત ખાઈ લો, અને કાં તો પેલો જે ઇન્વેસ્ટિગેટર છે, સંશોધક છે, આવે ત્યાં સુધી રાહ જુઓ. તમે શું કર્યું હોત? એ ઇન્વેસ્ટિગેટર બહાર નીકળ્યા અને 5 મિનિટ 10 મિનિટ સુધી દેખાયા નહીં. પહેલું જે ગ્રુપ હતું, જે બાળકો બિલકુલ એ પ્રલોભન રોકી ન શક્યા, એમણે તાત્કાલિક, હજી તો બહાર નહોતા નીકળ્યા પહેલા લઈ લીધી કે કાલ કોણે જોઈ છે, પછી આપે ન આપે, એ આવે ન આવે, આ સામે પડી છે લઈ લો. કેટલાક બાળકોએ તરત ખાઈ લીધી. ગ્રુપ બીમાં જે વિદ્યાર્થીઓ હતા, જે બાળકો હતા, એમણે 5 મિનિટ કંટ્રોલ કર્યો, સંયમ રાખ્યો કે નાના રાહ જોઈએ. 10 મિનિટ પછી 11મી મિનિટે એમ થયું કે યાર આટલું સરસ સામે પડ્યું છે અને થોડી ના પડાય. 10 મિનિટ સુધી સેલ્ફ કંટ્રોલ રાખીને પછી ફાઇનલી એક કેન્ડી ખાઈ લીધી. પણ ગ્રુપ સીના જે બાળકો હતા, એમણે મક્કમ મનોબળ સાથે નિર્ધાર કર્યો કે ગમે થાય હું આને હાથ નહીં અડાડું, કારણ કે 2 મળવાની છે, હવે તો 2 જ ખાવી છે. 15 મિનિટ પછી એ ઇન્વેસ્ટિગેટર આવ્યા અને એમણે એમના વચન પ્રમાણે 2 કેન્ડી આપી. પ્રયોગ ત્યાં પૂરો નથી થતો, કારણ કે એ પ્રયોગ 40 વર્ષ સુધી ચાલ્યો. આ ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સીના જે 3 બાળકો હતા કેટેગરીના, એમને સંશોધકોએ 40 વર્ષ સુધી ફોલો કર્યા. અને એમાં એમણે
એ જોયું કે જે ગ્રુપ સી વાળા હતા, જેણે 2 કેન્ડી ખાધી હતી, એમના શૈક્ષણિક કરિયર વધુ ઉજ્જવળ હતા, એમની લાઈફસ્ટાઈલ વધુ સારી હતી, એમનામાં વ્યસનનું પ્રમાણ ઓછું હતું, એમના સંબંધો વધુ સારા હતા, સ્ટેબલ હતા, એમનો દરજ્જો સમાજમાં વધુ ઊંચો હતો.